જિલ્લામાં ધોધમાર સાર્વત્રિક વરસાદ પડતા મિશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। રણાસણ નવા ગામે જોડતા બે પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આ પુલ પર દર વર્ષે પાણી આવી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। પાણી ન ઉતરે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સુવિધાઓથી વંચિત રહેવું પડે છે, જેના કારણે ગામ લોકોએ પુલ ઊંચો કરાવવા માટે માંગણી પણ મૂકી છે। 36 કલાકનો સમય નીકળી ગયો છે। અત્યારે હું તમને ફરી પાછો એ પ્રકારનું દ્રશ્ય બતાવીશ કે ગામના લોકો અહીંયા જોખમ લઈ રહ્યા છે। ગામના લોકો જોખમ લઈ રહ્યા છે। લગભગ મોટા પ્રમાણમાં પાણી છે અને અત્યારની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને જોખમી કામ કરી રહ્યા છે। એક પ્રકારની જે વસ્તુ છે એ તેમને અત્યારે દેખાઈ રહી છે। એટલે કે આજે વહીવટી તંત્ર હજી સુધી અનેક ગામમાં પહોંચી ચૂક્યું નથી। એમાંનું એક ગામ આ વરણ છે અને આસપાસના ગામ છે। આની આગળ પણ બીજા 5 થી 7 ગામ આવેલા છે। હજી સુધી ત્યાં વહીવટી તંત્ર પહોંચી ચૂક્યું નથી। ત્યાં ગામની સ્થિતિ ગંભીર છે અને લગભગ 36 કલાક સુધી એની સ્થિતિને લીધે ત્યાં ખાવા પીવાના અને પાણીની સમસ્યા પણ નથી પહોંચી ચૂકી। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દેવસિંહ બારડ, વી ટીવી બનાસકાંઠા।